ગુજરાતના પ્રવાસે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। 22 સપ્ટેમ્બરે રાજકોટ આવશે અમિત શાહ। જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે। જામકંડોરણા બદલે રાજકોટમાં યોજાશે બેંકની સાધારણ સભા। જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા યોજાશે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો। મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહેશે। સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરાશે। जिला सहकारी बैंक की 66મી साधारण सभा योजाशे। रेसकोर्स ग्राउंड खाते तैयारीओने आखरी ओप आपी देवामां आव्यो छे। त्यारे मोरबी और राजकोट जिल्लाना खेडूतो उपस्थित रहेशे। गुजरातना प्रवासे आवशे केंद्रीय गृहमंत्री अमित शाह। 22 सप्टेम्बरे राजकोट आवशे अमित शाह। आज की विगत आपसे संवाददाता रवि मोटवानी अमारी साथे लाइव जोड़ाई चूक्या छे। रवि, अमित शाह फरी गुजरातनी मुलाकाते आववाना छे, साधारण सभानी बेठकमां जोड़ाशे, शुं बधु विगतो मळी रही छे? जी जरूर थी जणावी दऊं के आगामी तारीख 22 એટલે કે સોમવારના રોજ કેન્દ્રીય અને સહકારી મંત્રી અમિત શાહ છે રાજકોટ આવી રહ્યા છે। રાજકોટના રેસકોર્સ ખાતે રાજકોટ જિલ્લા સહકારી સંઘનું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। જનરલી આ કાર્યક્રમ છે તે જામકંડોરણા ખાતે યોજાયો પણ આ વખતે આ કાર્યક્રમ છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યું છે, જેના માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। રાજકોટમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા યોજાવાની છે, ત્યારે રેસકોર્સ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવવાના છે। તેના માટે પૂરજોશમાં હાલ તૈયારી ચાલી રહી છે। આ રાજકોટ જિલ્લાની બેંક છે તેની હેડ ઓફિસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ છે। સાથે સાથે મંડળીના સભાસદો અને ખેડૂતો માટે લાભની જાહેરાત કરવામાં આવવાની છે। ત્યારે આગામી તારીખ 22 સોમવારના રોજ બપોરે 1:30 કલાકે આ કાર્યક્રમ યોજાવાનો છે। બેંકની 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાવા જઈ રહી છે। આ સભા જનરલી જામકંડોરણા ખાતે યોજાતી પ્રથમ વખત આ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ સભા યોજાવા જઈ રહી છે। અમિત શાહના અધ્યક્ષસ્થાને સહકારી સંમેલન પણ સાથે સાથે યોજાવાનું છે, જેમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા, ધારાસભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી સેવા મંડળી, દૂધ મંડળીઓના સભ્યો અને ખેડૂતો, સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેવાના છે। આ મંડળીને આ જે કાર્યક્રમ યોજાવાનો છે તેના માટે બેંક દ્વારા તો પૂરજોશમાં તૈયારી ચાલુ છે। સાથે સાથે વહીવટી તંત્ર પણ તકેદારીના ભાગરૂપે તમામ કામગીરી હાથ ધરી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત હોય, સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા, ટ્રાફિક ન થાય તેના માટેની વ્યવસ્થાઓ અને કાયદો વ્યવસ્થા જળવાય, સાથે સાથે લોકોને મુશ્કેલી ન પડે તેના માટેની પૂરતી તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે। અત્યારે આ ડોમ જે જોઈ રહ્યા છો ત્યાં ડોમમાં પણ ખેડૂતો અને સભાસદો માટેની વ્યવસ્થા માટેની હાલ કામગીરી ચાલુ રહી છે। હવે સોમવારે આ સહકારી સંમેલન યોજાવાનું છે, તેના માટે જે બેંકના જે ચેરમેન છે જયેશભાઈ રાદડિયા તે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે। આ કેમેરામેને આપ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે સ્થળે કાર્યક્રમ યોજાવાનો છે એ સ્થળના આ દ્રશ્યો છે। જયેશભાઈ રાદડિયા દ્વારા આ કાર્યક્રમ માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે અને જે બેંકના અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું।